ગુજરાતીમાં સમજ પડે ને? તમને સમજ પડે ને? પૂછો ક્યાં, શું નામ છે તમારું? શાંતિભાઈ. તમારું? રાજુભાઈ. વાતચીત કરો. હા બોલો. વાત કરશો તો બધા ખુલાસા થશે. દાદા ભગવાને બહુ સ્પષ્ટ કીધું છે કે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ છે. આ સમજાય કે ના સમજાય? જેવું મનને સમાધાન આપ્યું એટલે મન વચન કાયનો એકાત્મ યોગ ખુલ્લો થશે. અને ખરેખર ધર્મ મન વચન કાયના એકાત્મ યોગને ધર્મ કીધો છે. હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયનને ધર્મ નથી કીધો. એટલે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ છે. આજે પ્રશ્નોત્તરી રાખીએ છીએ કે ગ્રુપ વાઇઝ સત્સંગ રાખે છે, એ મનને સમાધાન નથી મળતું. વાત સમજાય કે ના સમજાય? ગમે તેટલું કરો પણ મનને સમાધાન મળતું નથી. નોકરી કરતા હોય તો એને એમ લાગે કે આપણે ધંધો કરતો સારું, ધંધો કરતા હોય તો એમ લાગે કે હાલો આ નોકરી કરે તો સારું, એમ કે ફિક્સ છે, કે મગજમારી નહીં આ તે બધી વસ્તુ. બે વિકલ્પો જ છે તમારા બધું. એટલે ક્યાં ને ક્યાં મન સમાધાનને પામતું નથી બધી વસ્તુ. વાત સમજાય કે ના? પહેરેલા હોય તો કે આપણે કુંવાર રહીએ તો સારું, અને કુંવાર હોય તો ખાલી પહેણીએ તો સારું બધી વસ્તુ. એવું જ ને રાજુભાઈ? પણ નીકળાય નહીં પછી કઈ. પણ અત્યારે તો મોડર્ન થઈ ગયું છે. હવે છૂટાછેડા લઈ શકાય, અને હવે તો મૈત્રી કરાર હોય. 6 મહિના 12 મહિના 2 વર્ષ રહ્યું ને પછી તું તારા ઘરનું મારા ઘર બધી વસ્તુ. પણ પહેલા આવું બધું નતું બધી વસ્તુ. પણ જો બધા હવે તો મૈત્રી કરારથી રહેશો તો સમજવાનું કે પંચમ ગતિ ખુલ્લી નહીં થાય. આછો ને એને. અને મૈત્રી કરારથી રહેશો એટલે સ્ત્રી અને પુરુષે બે ભોગવવાના સાધન બનશે. સમજી જજો કે મનુષ્ય ગતિ હાથમાં નહીં રહે. સાચું ને? પછી મનુષ્ય અત્યારે જે દેખાય છે ને 5 ફૂટના કે 6 ફૂટના, પછી આટલા વેચ જેટલા થઈ જશે ને મેક્સિમમ આયુષ્ય 10 વર્ષનું થઈ જશે તમારે. અને બીજા બધા પશુઓની હાઈટ ને બોડી બધી વધી જશે તમારે બધી. એટલે એમાં જવાનું થશે બધું. એટલે જે સનાતન ધર્મની અંદર કે દરેક પોતપોતાના ધર્મની અંદર સરસ બધું ગોઠવેલું કે પડ્યું પાનું નિભાવવું, છૂટાછેડા ન કરવા. આ સમજ્યા ને? કેટલું મોટું સાયન્સ છે. આજે તમે અત્યારે સમજાયું ને ત્યારે અમને ખબર પડી. બાકી અત્યારે નવી પેઢીમાં તો અમારા છોકરાઓનું માનીએ ને તો એ લોકો એમ જ કે ફાવે તો રહેવાનું હોય, આખી જિંદગી સાથે ના કાઢવાની હોય એવું કે. તો મેં કીધું તું એવું ઓપ્શન રાખીશ ને તો 10 જોડે જઈશ ને તોય મેળ નહીં આવે. ફાવાનું તો કોઈની જોડે નથી. એક સંસ્કારના લીધે લોકો ટકી રહે, પણ ક્યાંય બીજા કોઈનું પણ સાંભળે ને. અમારે ઋષિ કે ફલાણાને ત્યાં બહુ તકલીફ છે લેડીઝને, તો એ રહે છે, આમ છે તેમ છે, તેમજ કે આવી રીતે રહેવાનું જ ના હોય, કે ફાવે તો રહેવાનું હોય ને તો છૂટા થઈ જવાય. હા થઈ જવાનું. પણ આની પાછળ કેટલું મોટું સાયન્સ છે કે આપણા શાસ્ત્રોએ કહ્યું હતું. શાસ્ત્રમાં છે પડી પાણી, એટલે શાસ્ત્રમાં છે નહીં ખબર નહીં, પણ આપણા વડીલો કહેતા હતા. વડીલો કહે છે ને આપણા ધર્મની અંદર આ બધું મૂકેલું છે. હા, આખી આચાર સંહિતા છે. એક વખત જ્યાં લગ્ન થયા તો પછી એ કોઈ દિવસ ઘર ઓમરો ઓળંગાઈ નહીં કોઈ સ્ત્રીથી. તમને ભ્રાંતિ લાગે કે મેં પસંદ કર્યું કે મારા મા બાપા કે વડીલે પસંદ કર્યું. ના, તમારા કર્મથી આ થયેલું છે બધી વસ્તુ. બાકી તમારો જન્મ થયો, ભરતભાઈ ક્યાં હતા? તે આટલા વર્લ્ડની અંદર આટલા બધા પુરુષો છે, કેમ ભરતભાઈને જ પસંદ કર્યા? ખરેખર તમે પસંદ કર્યા કે પેલું હિસાબ તમને ખેંચીને ત્યાં પરણાયા? હિસાબ ખેંચી લાવી. એ તો ભ્રાંતિથી લાગે કે મેં પસંદ કર્યા, મેં કેટલા 100 છોકરા જોયા અને પછી આ છોકરો પસંદ કર્યો. ભરતભાઈને લાગે મેં 1000 છોકરી જોઈને આ પસંદ કરી છે. સાચી વાત છે. વાત સમજાય કે ના સમજાય? એટલે બધી વસ્તુ તો સમજવી પડે. વિકલ્પ તો ઉડાડવો પડશે ને. વિકલ્પ ઉડાડવો પડશે. તે મને છે ને 25-30 વર્ષ પહેલા તમારે ત્યાં રાજસ્થાનમાં જોધપુરમાં 2 કપલ હતા. બરાબર. એક કપલ તમારે શ્રેષ્ઠી હતું. એટલે રાજસ્થાનની ઘણી બધી જે જૈનોની સંસ્થાઓ, દેરાસરના ટ્રસ્ટી હતા, અને એક બેંકનો મેનેજર હતો, બહુ મોટો મેનેજર હતો. એની વાઈફે મને પ્રશ્ન કર્યો કે બચત કરવી જોઈએ કે ના કરવી જોઈએ. વાત સમજે કે ના સમજે? આ તું જે વાત કરે છે ને કે ના ભાઈ છૂટું કરી દેવાનું, તું આજ કેવી છે બધું, એક એક બિલીફો કેવું ભટકાવે છે. તે ઋષિને કહી દે છે કે તારે 500 છોકરી જોડે પરણ્યું તો પરણી જાય, કારણ કે ભરત રાજાએ 1300 રાણીઓ જોડે પરણેલા હતા. બરાબર. પણ રોંગ બિલીફ ઉભી કરીને ના પરણતો તું.
સાચી વાત છે. આ આવ્યું છે હિસાબ પ્રમાણે માટે એ કરીને કરજે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે મને પ્રશ્ન કરે કે બચત કરવી જોઈએ કે ના કરવી જોઈએ, મને તો જવાબ આવડે નહીં. અને ચોપડી લઈને પરીક્ષામાં બેસાય નહીં, ગાય લઈને પરીક્ષામાં બેસાય નહીં. વાત સમજાય કે ના સમજાય? કે પછી આગળ પાછળ પૂછી પૂછીને લખી દેવાનું કે નહીં લખવાનું, તો પૂછી પૂછીને લે. એટલે મેં તો સીધું ધાર કે તને હલકા પૂછે કે બચત કરવી જોઈએ કે ના કરવી, તો શું જવાબ આપે તું? હું તો કહું કે બચત કરવી જ જોઈએ. વાપરી કરવી જ જોઈએ. હા, બહાર દઈને કહી દઉં, કરવી જ જોઈએ. કરવી જ જોઈએ. તો મને તો આવું આવડે નહીં. વાત સમજાય કે ના સમજાય? એટલે મેં તો સીધો પ્રશ્ન મેં કેમ કરવી જોઈએ, એટલે તરત જવાબ આવ્યો કે જો છોકરાઓ અત્યારે નાના છે, 10મા 12મા ધોરણમાં આવ્યા છે, ભણવામાં હોશિયાર છે, હવે એને ડોક્ટરની લાઈન લેવી હોય, એન્જિનિયરની લાઈન લેવી હોય તો 5-25 લાખ રૂપિયા થાય. જો આ બચત ના કરીએ તો ક્યાંથી પૈસા લાવીને ભણાવીએ ને? સાચી વાત. પછી ભણવામાં હોશિયાર છે એ છોકરા છોકરી સારું ઘર ખોલવું પડે. ખોલીએ પણ તેમ છતાંય કઈ પૈસાની તો જરૂર પડે. મારવાડી સમાજ છે એટલે એમાં તો બધું કરવું પડે, તો એમાં 5-50 લાખ જોઈએ. તો જો બચત ના કરીએ તો કેમનું થાય? પછી બીજા 500 પ્રસંગો બતાવી દીધા. એમાંથી મને એક પ્રસંગ પકડ્યો. મેં કીધું ભાઈ તમારા છોકરા કેટલા છે? તો કે એક છોકરો છે. મેં કીધું છોકરી? તો કે એક છોકરી છે. મેં કીધું તમારા છોકરા માટે છોકરી બનાવી કે ના બનાવી? તો પહેલા તો બોલવા ગયા પણ પછી કઈ ખાલી ના, એ તો નથી. મેં કોઈ બનાવો ને, જેમ બચત કરો છો તો એ બનાવો. તો કે ના, એ તો ના બને. બરાબર. મેં કહ્યું તમારો છોકરો કુંવારો રહેશે? ના, કે કુંવારો નહીં રહે, મારા પ્રમાણે નહીં, મારી પસંદગી પ્રમાણે છોકરી મળી જશે. તો જો તારા પ્રમાણે તારી પસંદગી પ્રમાણે છોકરી મળે છે તો હું કામ બચત કરવી જોઈએ વાક્ય બોલે છે ભાઈ? બરાબર છે. સાચી વાત. કરાવશે જ. થઈ જશે. હા, થઈ જશે. તારું જે આવક જાવક છે બાય ડિફોલ્ટ જ એને મેં અમુક રીતે કરકસર ને બચત કરાવશે. પણ તું આવું બોલે છે કેમ? એટલો આત્મામાંથી બહાર નીકળે છે, અતિક્રમણ થાય છે. સાચી વાત છે. વાત સમજાય કે ના સમજાય? પણ આત્મા એને જ માને, કરવી જ જોઈએ એમ. કરવી જ જોઈએ. એટલે નિશ્ચય આ થયો છે, અનિશ્ચયનો નિશ્ચય થયો છે. નિશ્ચયનો નિશ્ચય થયો છે. હવે વિતરાગોમાં એટલું જ કીધેલું છે કે અપ્રત્યાખાની દોસ્તી તમે બંધાયેલા છો. બરાબર છે. અપ્રત્યાખાની એટલે શાસ્ત્રીય શબ્દ છે, તીર્થંકરોનો શબ્દ છે. પણ અત્યારની ભાષામાં સમજવું, અપ્રત્યાખાની એટલે નિર્ણય નિશ્ચય. તમારે આ બચત કરવી જોઈએ એવો જ નિર્ણય નિશ્ચય છે. હું વ્યવહાર દ્રષ્ટિથી હલકાબેન છું, એટલે નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું, હજી નિશ્ચય થતો જ નથી. એમાં હજી પઝલ જ છે. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ નિશ્ચય થતો જ નથી. પણ મારે હવે કિરણબેન નો દાખલો નથી આપો. કિરણબેન જ કઈ દાખલો આપશે કે બોલો? કયું આ પ્રાપ્ત મનોવચન? હા બોલો. એમના દિયર છે તો દિયર ને શું કહેવાય? ભાભી કહેવાય ને. એ તો મિત્ર જેવા હોય કે ના હોય? અને કે આડું અડું કરે તો 2 લાફાય મારો કે ના મારો તમારે બધી વસ્તુ? તો એને એટલું કહેવાનું કે ભાઈ તું હવે આ તારી પરિસ્થિતિ એવી છે. વાત સમજાય કે ના સમજાય? જૈન ધર્મ જ પાડે છે તો એ નિશ્ચયથી નથી કહી શકતા કે હું જે બોલાવું તું બોલજે એમ. કે બીવે છે, ડર લાગે છે. શું બોલવું છે? તો કે પ્રાપ્ત મનોવચન આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના ઉપડો. દવા કેમનું કરવાનું થાય? આટલું બધું ડાઉન થઈ ગયું છે. આ બચત કરવી જ જોઈએ એમાં. અને ના ફાવે તો આપણે છોડી દેવાનું, બીજું કરવાનું. એમાં આટલું બધું ડાઉન થઈ ગયું છે. પંચમ ગતિ તો તમે જાતે જ બંધ કરી દીધી છે. હવે આ આપણે તો ના ગમે છોડી દેવાનું, એટલે મનુષ્ય ગતિ જાતે જ બંધ કરી દેશું તમારે. વાત સમજાય કે ના સમજાય? મનુષ્ય ગતિ જાતે, એટલે જે 33 કોટી દેવી એટલે પુરુષો, જે સ્ત્રી પુરુષ છે એ વસ્તી ઘટી જશે, બિલો થઈ જશે. અબાઉ નહીં, બિલો થઈ જશે. અત્યારે અબાઉ થઈ છે. આ મનુષ્ય જે હોય ને 33 કરોડ હોય ને, એટલે એ નોર્માલિટી કહેવાય. અને એને દેવી કહેવામાં આવે છે. શું કહે છે? આપણી જે બુદ્ધિ છે, જે મનુષ્ય, આપણી કે તમારી બુદ્ધિ? મનુષ્યની જે હોય અમારી. તમે તમારી વાત કરો, સત્સંગમાં તમારી વાત કરો ભાઈ, બીજાની વાત ના કરો, મનુષ્યની વાત ના કરો. મારે કોની જોડે વાત કરો? મનુષ્ય એટલે અનંતા જીવો છે, અને આપણે એટલે મને શું કામ ઇન્વોલ્વ કર્યો? સોરી. જો મારા ગજવામાં કશું નથી.
એટલે અને મારું બેંક બેલેન્સ આપી દઉં તમને બધું. અમારી જે બુદ્ધિ છે એ તો ભવિષ્ય અમારી નહીં, મારી. મારી અથવા તો રેખાબેન ની એવું બોલો. આ તો રેખાની બુદ્ધિ છે એ તો ભવિષ્ય જ દેખાડ કરે, પૈસાની ઇમ્પોર્ટન્સ દેખાડે છે. હા તો વાંધો, પણ તમે રેખાબેન છો કે શુદ્ધાત્મા છો? સિદ્ધાર્થમાં તમે શુદ્ધાત્મા તો કઈ બોલો, કઈ સ્વાધ્યાય તો બતાવો. રેખાબેન નું તો છે જ ને, એ તો ના કરવો તો કરશે તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? રેખાબેન તો કરશે જ. મેં ક્યાં ના પાડી છે? એ તો ના પાડતો જ નથી. પણ અહીંયા તમારો નિશ્ચય બતાવે છે. આ નિશ્ચય બતાવે છે કે બચત કરવી જોઈએ. તો જેવો નિશ્ચય છે એ પ્રકારનો વ્યવહાર બનશે. વાત સમજે કે સમય? ખાલી તમે નક્કી કર્યું કે મારે બોમ્બે જવું છે, હા એટલે રેલવે સ્ટેશન કે ઇન્ટરનેટ ખોલશો કે નહીં ખોલો, બોલીએ ને ટિકિટ બુક કરાવશો કે નહીં કરાવો, એ કરાવીશું. વ્યવહાર એને મેં જ થશે. બચત કરવી જોઈએ એટલે આત્માથી વિમુખ થઈ ગયા. એટલે તમે જાતે જ પંચમ ગતિ બંધ કરી દીધી. પછી ગમે તેટલા વ્રત નિયમ તપ કરશો, વીટીઓ નંગ પહેરશો, કશું નહીં થાય. ના થાય, ના થાય. લાડી વાડી ગાડી છોડી લંગોટ લગાવીને હિમાલયમાં જશો તેમ છતાં કશું પ્રાપ્ત નહીં થાય. નહીં થાય. પાડાના વાંકે પકાલીને ડામ દેશો. વાત સમજાય કે ના સમજાય? હું મારો જ દાખલો આપું. હા, મારો જ દાખલો આપું. આમાં કેવું છે કે અમારે એક વ્યવહારમાં એવું આવ્યું છે કે મારા મિસ્ટરે મારી બેબીને 12 લાખ રૂપિયા આપ્યા લોન પરચેસ પૂરી કરવા માટે. પછી મારી બુદ્ધિ એવું દેખાડ કરે કે ભવિષ્યમાં કોઈ મેડિકલ ઇમરજન્સી આવી તો શું કરવાનું. બરાબર. અને આ વ્યવહાર છે ને એ બંને છાનો કર્યો. બાપ ને મારી બેબી અને મારા હસબન્ડે. હા, બરાબર. પછી મારા આ વસ્તુની જાણકારી થઈ એટલે મારી બુદ્ધિ એવું દેખાડ કરે કે ભવિષ્યમાં મેડિકલ ઇમરજન્સી આવે તો આપણે કોઈ જોડે હાથ લાંબો કરવાનો. બરાબર છે. એટલે પછી મારે થોડી ઘરમાં અથડામણ થાય ને એ બધું થવા માંડી. બરાબર. એટલે પછી મારી બુદ્ધિ એવું દેખાડ કરે કે આવું કેમ. એટલે પછી એ બી ને મેં તો કીધું કે તું મને તો કેવું જોઈએ ને. પછી મારા હસબન્ડ ને કીધું કે તાર મને તો કેવું જોઈએ ને. એટલે આમ કે એટલે ભાઈ એવું બુદ્ધિ દેખાડે કે આ બચત તો કરવી જોઈએ. બચત તો કઈ મેડિકલ ઇમરજન્સી શું કરીશું આમ એવું બુદ્ધિ દેખાડ કરે. આ કોરોના થયો તો બધું પેપરમાં વાંચ્યું કે નથી વાંચ્યું? વાંચ્યું પેપરમાં બધું અને પેલા ન્યૂઝમાં બધું જોયું છે કે નથી? જોયું. પેલો કે મારી બધી જ મિલકત આપી દેવા આખી, એમ કે ને કે એક એમ થાય ને કે એક દેશ ખરીદી શકે એટલી મિલકત બધી આપી દઉં, મને જીવાડો, પણ કોઈ જીવાડી ના શક્યું. તો હજી ભ્રાંતિ ઉડતી નથી. એટલે આપ્યું તો તમારી છોકરી સુખી થવાની છે કે દુઃખી થવાની છે? એ તો સુખી થશે. અને એને આપ્યું છે એટલે ખરેખર એ જ ભોગવશે કે તમારે ભોગવવાનું આવશે? એને આપી દીધું એટલે જાણે હું લૂંટાઈ ગઈ, હું બરબાદ થઈ ગઈ. બસ આંતરથી એવું જ થાય. વાત સમજાય કે ના સમજાય? એવું જ ફીલ થાય કે ભવિષ્યની બચત જતી રહી. જેને બચત કરી છે એ કોઈ દિવસ ભોગવતું જ નથી. બરાબર. હા, બધા બીજા જ ભોગવે છે. વાત સમજે? જે બચત નથી કરતો અને આખું જગત ભોગવે છે તમારું બધું. તમે દુઃખી કેવી રીતે છો ખબર છે? કે તમે આ તમારું મકાન છે, તમે બોલો કે આ મારું મકાન છે. વાત સમજ? આવું બોલો કે ના બોલો? બોલો. તો શું કહેવા માંગે છે? આ મારું મકાન છે એટલે શું કહેવા માંગે છે? એ અહંકાર બતાવે, પોતા પણ અહંકાર બતાવે. આ બધા જ્ઞાનની જ ભાષા બોલશો. શું કહેવા માંગે છે? આ મારું મકાન છે એટલે માલિકી ભાવ. ના, એટલા બધા જ્ઞાનની જ વાતો બોલશે. જે બહાર જ્ઞાનની વાત બોલે છે ને, આ મારું મકાન છે એટલે એના સિવાય તમારું કશું જ નથી. વાત સમજાય કે ના સમજ? બોલો, કેટલા દુઃખી થશો? અને આ સાધનને રક્ષણ માની લીધું એટલે તમારું વસ્તુ કઈ હાથમાં નહીં આવે. આ બધું મારું જ છે. ભલે બધાના નામે આપી દો તમે, પણ એ પૈસા તમારા માટે જ વપરાશે, બીજું કશું નહીં વપરાય તમારે બધી વસ્તુ. પણ આવી રીતે તમે અંતરાય પાડ્યા છે, લક્ષ્મીના અંતરાય પાડ્યા છે, અને આ બધું આ એવી રીતે તમે હેરાન થાવ છો ને એવી રીતે ભેગું નથી થતું. ના, પછી ધીરે ધીરે શું છે કે મને આમ એકદમ પછી આમ પહેલા તે ઊભું થયું થોડી વાર. થોડો જે ખુલ્લો કરો ને થોડો ઉદાહરણ આપો. શું કહો છો? ના, આ મકાન થઈ ગયું એટલે આખી દુનિયા તમારી થઈ ખરી? કે આ મકાને જ આખી તમારી દુનિયા થઈ? આખી દુનિયા થઈ ગઈ. હવે આનાથી તમારી સેફટી નથી, વધારે તમને કોઈ હેલ્પ નહીં કરે. ભગવાન પણ હેલ્પ નહીં કરે. ને આ જગતની જે કંઈ પણ મેડિસિન છે કે જગતના લોકો સેવા ભાવીને સંસ્થા હોય છે કે નહીં આવે, કોઈ મદદ નહીં કરે.
કારણ કે એની અંદર જ તમારે સેફટી સિક્યુરિટી માની પછી લીધી એ છે. પેલા એવું થોડું થયું, પછી પછી એકદમ મને અંદરથી દાદાની ચરણ વિધિ બધું કરું તો સમજણ ઊભી થઈ ગઈ કે પૈસા તો વ્યવસ્થિત આપે છે અને આયા વ્યવસ્થિત શક્તિથી આયા, વ્યવસ્થિત ને લીધે આયા અને જાય વ્યવસ્થિત થી. પછી આ અંદર સમજણ ઊભી થઈ, પછી બધું ઠંડુ થઈ ગયું. આ બધા જ એપ્લિકેશન રોંગ છે. મેં આટલું જ બતાવ્યું. તમે આ આખું જગત મારું છે, હું બ્રહ્માંડનો માલિક છું. વાત સમજાય કે ના સમજાય? અને કશું ના બોલે તો હું શુદ્ધાત્મા છું, એટલે તમે બ્રહ્માંડના માલિક થઈ ગયા. બીજા શબ્દમાં વ્યવહાર દ્રષ્ટિથી હું રેખાબેન છું, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું, એટલે તમે કૈલાસપતિ થઈ ગયા. કૈલાસપતિ એટલે શું, એનો મિનિંગ ખબર છે? શિવ સ્વરૂપ. બ્રહ્માંડના શિવ. માલિક થઈ ગયા. શિવ શિવ સ્વરૂપ. શિવ સ્વરૂપ નહીં, બ્રહ્માંડના માલિક થઈ ગયા. કૈલાસપતિ એટલે બ્રહ્માંડના માલિક થઈ ગયા. એટલે આખું જગત તમારી સેવામાં આવશે. વાત સમજે કે ના સમજાય? હવે એને આજે તમે પૈસાની વાત કરી, હવે તમારી બિલીફ ઉડાડું છું. આ કેવી રીતે? આ તમને જે એપ્લિકેશન બધા જ રોંગ છે, વ્યવસ્થિત છે ને આ જે બધા જ રોંગ છે. હવે તમને તમારી ભ્રાંતિ ઉડાડવા માટે એક દાખલો આપું છું. દાદા ભગવાનને જ્ઞાન થયેલું અને 25 વર્ષ પૂરા થયા એટલે રજત જયંતિ પર્વ ઉજવ્યું બોમ્બેમાં, અને જુલાઈમાં થયું હતું. હવે જુલાઈમાં તો બોમ્બેમાં વરસાદ જબરજસ્ત હોય, 2-4 દિવસથી વરસાદ ચાલતો જ. તો મહારાષ્ટ્રમાં વરસાદ બહુ જોઈએ. આ સમજાય? એ રજત જયંતિ પ્રસંગની વાત કરો તો 25-30 વર્ષ પહેલાની વાત છે. હવે ફેર તો નિયમથી ત્યાં મહારાષ્ટ્રમાં વરસાદ હોય. અત્યારે હવે વધઘટ થઈ ગયો છે બધી. વાત સમજે કે ના સમજાય? 2-4 દિવસથી તો વરસાદ હતો જ. પછી એમનો જે રજત જયંતિ પર્વ ઉજવવાનો એ દિવસે વરસાદ હતો. પણ દાદા ભગવાન માટે લોકોને એટેચમેન્ટ લગાવ તો જે બહાર ચાલી રહ્યું છે એનું ભાન ભૂલી જાય. તે નવડાઈ દોડાઈ સીધા નીચે ઉતારી દીધા દાદાને. કોઈને ખબર ના પડી કે 2-3 દિવસથી વરસાદ ને બધું આવે છે. અને ઉતાર્યા ને પછી આમ દરવાજા પાસે સમજ્યું તો વરસાદ ચાલતો હતો. તો ભૂલ તો થઈ ગઈ, પણ ભૂલ બોલે કે સ્વીકાર ના કરે. દાદા વરસાદ છે કે દાદા અમે તપાસ્યું નહીં ને આમ સીધા ઉતારી દીધા. બધાને ખબર છે કે 2-3 દિવસથી વરસાદ છે ને જોવાનું છે કે બધી વસ્તુ કશું જ નહીં. તો દાદાએ શું જવાબ આપ્યો હશે? તમારે તો તમારા હસબન્ડને તમારા છાનું માનું છોકરીને આપી દીધું ને નામ કર્યું તો બધા. દાદાએ શું જવાબ આપ્યો હશે? કહો રેખાબેન, શું કહો છો? અલકાબેન શું જવાબ આપ્યો હશે? ખબર નહીં. ખબર નથી શું જવાબ. તો કે દાદાએ કીધું એને એનું કામ કરવાનું છે, આપણે આપણું કામ કરવાનું છે. ઓહો, બરાબર. પછી બોલ્યા કે એની જવાબદારી છે. કોઈ પ્રાર્થના નથી કરી બરાબર. કે 33 કોટી દેવી દેવતાઓ કે વરસાદના દેવ દેવીઓને પ્રાર્થના કરું છું, નમસ્કાર કરું છું, અને આવો અમારો અદ્ભુત પ્રસંગ છે, દાદાનો જ્ઞાનનો 25 વર્ષ પૂરા થયા છે, તે એ ઉજવવાના છે, તો એમાં તમે હમણાં વરસતા નહીં, અને આ બધો પ્રસંગ પૂરો થઈ જાય પછી તમારે જેટલું વર્ષો એવી કોઈ વિધિ પ્રાર્થના નથી કરી. એને એનું કામ કરવાનું છે, આપણે આપણું કામ કરવાનું છે. એની જવાબદારી છે. શું કહેવા માંગે છે અલકાબેન? એટલે એનો મતલબ એવો થાય કે તમે શુદ્ધ હશો તો કુદરત તમને બધી હેલ્પ કરશે. બધી જ હેલ્પ કરશે. હવે જલા આટલું જ વાક્ય બોલ્યા છે. હું આગળ ખુરશી ઉપર હતો, અહીંયા જેમ બે હોય ને પાછળ બે હોય ને, હું અહીંયા હતો ને દાદા આ વાક્ય બોલ્યા છે. એને એનું કામ કરવાનું છે, આપણે આપણું કામ કરવાનું છે. એની જવાબદારી છે. રેખાબેન વાત સમજાય કે ના સમજાય? હવે એની જવાબદારી છે. તો આ કુદરત કોઈ વ્યક્તિથી ચાલે કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી ચાલે છે? એમાં દરેક કાર્યની અંદર એના બધા લીડર કે દેવ દેવીઓ હોય કે ના હોય? હોય. તો કે ધારો કે તમે અમદાવાદમાં રહો છો, હા, તો અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કઈ જવાબદારી હોય ને કે બધી તમારે જ કરવાની હોય? ના, તો corporation લો એન્ડ ઓર્ડર હોય કે ના હોય? હોય. ચોરીઓ થાય, બીજું ત્રીજું થાય કે તોફાન થાય તો પોલીસો કંટ્રોલ કરે કે ના કરે? કે કરે. તમારે કરવો પડે? કરે ના. હા, સમજાય કે ના સમજાય? વરસાદ આવે તો ગટરની લાઈન નાખે, બીજું ત્રીજું કરે કે બધું હોય કે ના હોય? હોય. બજેટ આવે એ પ્રમાણે કરે બધી વસ્તુ. બરાબર. હા, સમજાય ને? હવે વરસાદ આવે તો બીમારી થાય તો બધું ગવર્મેન્ટ કરે છે કે નહીં? હેલ્થ ખાતું કે આ તે બધી વસ્તુ કરે છે. બસ આ વરસાદનો દેવ પણ આવા સહાયક જ છે. વાત સમજે કે ના સમજાય? એને એનું કામ કરવાનું છે, આપણે આપણું કામ કરવાનું છે. એની જવાબદારી છે.
બરાબર છે. આટલું જ. હવે આટલું જ બોલ્યા, તમારે 1 સેકન્ડ 2 સેકન્ડ 5 સેકન્ડ 1 મિનિટ 1.5 મિનિટ 2 મિનિટ થઈ, વરસાદ બંધ થઈ ગયો, શોભાયાત્રા આખી નીકળી, હોલમાં પહોંચી ગયા, વરસાદ પાછો ચાલુ થઈ ગયો, પાછું જમવાનું થયું એટલે વરસાદ બંધ થયો, જમીને બધા ઘરે પહોંચી ગયા, એ 3:30 4 વાગે પાછો વરસાદ ચાલુ થયો, પાછો બીજું અઠવાડિયું સલંગ વરસાદ ચાલુ રહ્યો. ઓહો હો. એ તમે કુદરત પ્રમાણે ચાલો. ખાલી એક મનુષ્ય જ એટલો એવો છે કે કુદરત પ્રમાણે ચાલતો નથી. એટલે આ બધી વસ્તુ એટલે કે હવે તમે કરો, જે દિવસે કુદરત ઉપર સોંપી દીધું અને તમે પબ્લિક ટ્રસ્ટ થઈ ગયા, તમારે જે જોઈએ એ મળશે. 1 કરોડ રૂપિયા જોતા હોય તો એ મળશે. બહુ સરસ. પણ મારા હસબન્ડે છાનું માનું કરીને છોકરીને આપી દીધું, મને કીધું નહીં, મને કેવું જોઈએ, છોકરી ના કેવું જોઈએ. તો તમારી પાસે કરોડ રૂપિયા હશે પણ એ તમારા કરોડ રૂપિયા તમને કામમાં નહીં આવે. અદ્ભુત. આજે જે વાત નીકળે છે ને, અદ્ભુત નીકળે છે. એટલી નીકળે છે શી ખબર, અંદર એટલું બધું થાય છે ને કે આટલા કૈલાસપતિ બનાય ને ભિખારી થઈને ફરીએ છે. કેવી હાલત કરી નાખી છે, એમ જાતે ને જાતે એવું લાગે. આજે જે વાણી નીકળે છે ને, કંઈક મને કંઈક અલગ જ અનુભવ થાય છે. બરાબર. હવે કૈલાસપતિ એટલે શિવ તમે કહો છો, પણ શિવ ખરેખર કોને કહેવાય છે? રૂપી છે કોઈ શિવ? રૂપી છે રેખાબેન? અમને તો ચિત્ર ખાલી દેખાય કે શિવ એટલે તાંડવ આ વાત ને જટાધારી. તો કે શિવ ઓમ નમઃ શિવાય એટલે શું છે? એ તો પેલું નાના છોકરાને આગળ ભણાવવાનું તો એક પિક્ચર બતાવે કે બીજું આ ડીયોગી ડોગ, આ કેટ, આ એપલ, આ તે કઈ વાત સમજાય કે ના સમજાય? પણ શિવ પરમાત્મા રૂપી નથી. ઓમ નમઃ શિવાય એટલે બીજા શબ્દમાં કહે તે કલ્યાણ સ્વરૂપ. હવે કલ્યાણ સ્વરૂપ એટલે સમજવું પડે ને, કારણ કે ભગવાન તો નિરંજન નિરાકાર છે, એનો ફોટો ના પડી શકે. બરાબર. વાંચું ને, નિરંજન નિરાકાર છે. વાંચું ને, તમારે 360 એંગલના કેમેરા ગોઠવે ને તેમ છતાં ભગવાનનો ફોટો ના પડે. અહંકારનો ફોટો પડે પણ ભગવાનનો ફોટો ના પડે. તો હવે શિવને કેવી રીતે સમજવાના? કોઈ વ્યક્તિ રૂપે નથી. વાંચવા ને તો બહુ સ્થૂળ દ્રષ્ટાંતિ સમજીએ. તે આંબાનું ઝાડ જોયું છે કે નથી જોયું રેખાબેન? જોયું છે. હવે આંબાનું ઝાડ જોયે તો પછી કંટ્રોલ રહે ખરો? ના, મારાથી તો ના. કેરી પાડવાનું બંધ થઈ જાય. હું જેટલું પૂછું એટલો જવાબ આપો. આંબાનું ઝાડ રહે જોવે તો કંટ્રોલ રહે ખરો? ના, મારાથી તો ના રહે. તમારે રહે કે ના રહે? ના. હા, સમજ્યા ને? એટલે ખાવાનું મન થાય, એમાં બહેનોને વધારે થાય, પુરુષોને થાય, પણ વધારે બહેનો થાય. એમને બધું શું હોય, ખાટું બહુ ગમે બધું વસ્તુ. હવે તમારી હાઈટ તો નાની હોય, સ્કૂલમાં ભણતા હોય કે એ રીતે હોય, હા. તે પથ્થર લઈને આંબાના ઝાડને પથ્થર મારો તો શું કરે તમને? પથ્થર કેરી આપે. પથ્થર કેરી મારે આપે. કે ના મારે? પથ્થર પછી ના કેરી વાગે તો આપણને વાગે. ના, તમે હું જે પૂછું એ બરાબર બોલ. બીજું તમારું અંદર કોઈ જ્ઞાન ના કરો. આંબાના ઝાડને પથ્થર મારો તો તમને પથ્થર મારે કે કેરી આપે? કેરી આપે. હા, સમજ્યા ને? હા, હવે આખું જીવન જો, આંબાનું જીવન જો, એ પરોપકાર. એક પણ ફળ પોતાના માટે ખાય છે ખરું? ના, ના. ત્યાં હિન્દુ જાય, મુસલમાન જાય, ગરીબ જાય, અમર જાય, રોગી જાય, નિરોગી જાય, સ્ત્રી જાય, પુરુષ જાય, ભણેલો જાય, અભણ જાય, બધાને ફળ આપે કે ના મળે? હા, એક સરખું ફળ આપે. એવી રીતે એનો છાંયડો છે, એના પાંદડા છે, બધું આપે કે ના આપે? આપે. એનું જીવન આખું જ બીજા માટે છે. અને શિવ પરમાત્મા કીધા છે. હવે આ આંબાના ઝાડને વિકાસ કરવો છે, ડેવલપ કરવું છે, તો હવા, પાણી, પ્રકાશની જરૂર પડે કે ના જરૂર પડે? પડે. તે સવારે 5 વાગે ઉઠીને નદી પાસે પાણી પીવા જાય છે કે કુદરત એને પાણી આપે છે? કુદરત આપે છે. એ રીતે હવા, પાણી, પ્રકાશ આપે કે ના આપે? કુદરત આપે. પછી મહિના પછી બિલ મોકલે છે કે ફ્રી ઓફ કોસ્ટ મોકલે છે? ફ્રી ઓફ કોસ્ટ. બોલો. આ માય નીકળી જાય ને, આઈ વિથ માય જીવાત્મા, આ વિધાઉટ માય શિવાત્મા, આ વિધાઉટ થઈ ગયું એટલે આખું બ્રહ્માંડ તમારું છે ને, આખું બ્રહ્માંડ તમારી સેવામાં રહેશે. પણ પોતે બહિર્મુખ થઈ ગયો છે એટલે તમે જેમાં સેફટી માની છે પણ એ તો હેલ્પ જ નહીં કરે, પણ કુદરત પણ તમને હેલ્પ નહીં કરે. એટલે ચારે બાજુથી ફસાઈ જશો. બરાબર. અને તમે ભેલાડવા માંડશો, યોગ ઉપયોગ પરોપકાર ભેલાડવા માંડશો તો પરમાત્મા થઈ જશો, શિવ પરમાત્મા થઈ જશો. પણ બનશે નહીં.
એટલે પેલા બેને બચત નું કીધું, વાત સમજાય કે ના સમજાય? તો કે ભાઈ આ છોકરા માટે છોકરી બનાવી તો કે નથી બનાવી, પણ કે એ તો એનો જન્મ થઈ ગયો ને એનો સમય થશે 5, 25, 30 વર્ષ થશે એટલે યુગ આવશે ને થઈ જશે. તો મેં બચત ના કરવી જોઈએ એવું કીધું? ના તો બચત કરવી જોઈએ એવું કીધું? ના, કુદરત ઉપર છોડી દો. એની જે રોંગ બિલીફ હતી એ ઉડાડી દીધી. વાત સમજાય કે હવે રોંગ બિલીફ ઉડી ગઈ, રાઈટ બિલીફ થઈ કે ના થઈ? થઈ. હવે જેમ છે તેમ દેખાશે કે નહીં દેખાય? દેખાશે. હવે જેમ છે દેખાય છે તો પછી મોહ રહ્યો કે મોહ ઉડી ગયો? ઉડી ગયું. હવે મોહ ઉડી ગયો તો આડાવડા પૈસા વપરાશે ખરા? ના હવે આડાવડા વપરાશે નહીં તે પૈસાની બાય ડિફોલ્ટ જ કરતા ભોગતા કે કોઈ રોંગ બિલીફ વિના બચત થશે કે નહીં થાય? થશે હવે એ પૈસા હેલ્પફુલ થશે કે નહીં થાય? થશે. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થયા વિનાની લક્ષ્મી છે. પેલી તો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન સાથેની લક્ષ્મી છે. તમને કામમાં નહીં આવે ને કોઈને કામમાં નહીં આવે. હા, એ વાત બરોબર. તેને કુદરતી બનાવ્યો. બરોબર. જેવો કુદરતી બનાવ્યો એટલે આ કુદરત તમને ચારે બાજુથી હેલ્પ કરશે. અને જેટલા લોકોએ સેફટી કરી છે એ ક્યારે જેના માટે જે વસ્તુની સેફટી કરી છે એ વસ્તુ એને હેલ્પ જ નહીં કરે. બરાબર. ક્યાં તો પૈસા તમને છોડીને જતા હશે, ક્યાં તો તમે એને છોડીને જતા હશો. એવું જ થવાનું. તો કોક વાર ખાલી કલાક માટે તો સાહસ કરજો, બધું ભેલાડી દેજો બધી વસ્તુ કલાક માટે, પછી પાછું લઈ લેવાનું બધી વસ્તુ. આ સમજે કે ના સમજે? પણ ઓરિજિનલી આ સમય વસિયતનામું લખીને છોકરીને બધું આપી દેવાનું બધી વસ્તુ. છોકરી છે કે છોકરો છે? છોકરી છે. છોકરીને આપી દેવાનું, પછી કલાક પછી પાછું લઈ લેવાનું. પણ એ કલાકનો એક્ઝેક્ટ પ્રયોગ કરવાનો રહે. છોકરીને ખબર ના પડે કે હું કલાક પછી પાછું લઈ લેવાની છું. સાહસ જ નહીં થાય. જો ને નથી થતું. આ કિરણબેન વર્ષોથી નિયમિત આવે પણ આ સાહસ જ ના થાય કે પ્રાપ્ત મન વચન કયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત જૈન છે. હવે આ પ્રાપ્ત મન વચન કયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હોય એને પચખાણ કહેવાય. તે જૈનોમાં કોઈ એક્સપાયર થાય ને તો પછી એના ત્યાં જઈએ તો તરત જ ત્યાં ભેદ પડે કે બધું સરસ હતું, વાત સમજે ને, બધું જમી લીધું, ચોવીયાર થઈ ગયો, પછી પેલું પચખાણ લઈ લીધું અને હિચકર પર બેઠા અને જરામાં હાલ્યા અને પડી ગયા, એક્સપાયર થઈ ગયા એમ કે. એટલે જેવું પચખાણ શબ્દ બોલે ને એટલે લાગે કે ના બહુ સરસ એ જીવની ગતિ થઈ જશે. તો પ્રાપ્ત મન વચન કયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો એ પચખાણ છે. તે કરે કરાવવાને અનુમોદે. આટલું જ કરે બ્રહ્માંડના માલિક. તમે કુદરતી થઈ જશો. હવે અહિંસા ધર્મ આવ્યો કે ના આવ્યો? હા. અને વાક્ય છે ને અહિંસા પરમો ધર્મ. અધર્મ. શું કહો છો? અહિંસા પરમો અધર્મ ખરો કે નહીં રેખાબેન? ધર્મ. કેવી રીતે ધર્મ? અહિંસા પરમો અધર્મ કહેવાય, ધર્મ ના કહેવાય. કે ધર્મ કહેવાય? ધર્મ. કેમ આમ કહો છો? અહિંસા પરમો ધર્મ જ બોલીએ છીએ ને આપણે. તો પછી આવું ખોખારીને બોલો છો ખરા કોઈને? ના. ના તો દાદા નથી માનતો એટલે આવું આ ના બોલાવડાય છે. એનું બીવાનું હોય. કોઈ આર્ગ્યુમેન્ટ કરે તો આપણે એને જવાબ આપવાનો છે કે હાલું આ હું કોઈ દાદાનું નથી આપતો, આ તો કોમન છે. અહિંસાને તું માને કે ના માને? માને. કોઈ પણ ધર્મ વાળાને કહો કે પ્રાપ્ત મન વચન કયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો, તો કયા ધર્મનું પ્રમાણ દુભાય છે કહો? કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાય. સર્વમાન્ય. સર્વ માને બધા જ ધર્મ, મુસલમાન, ક્રિશ્ચિયન બધા જ. વાત સમજે કે ના સમજાય? તેમ છતાં ખુમારી નથી આવતી. શું કરવાનું થાય? આ વસ્તુ સમજવી પડશે. પાશવતા અને માનવતા આ બેમાં શું ફરક? તે પશુને જોયા છે કે નથી જોયા? પશુને તો જોયા છે પણ હા? એમાં શું કહે છે? અવગુણ હોય, શું હોય શું નહીં એવું બહુ ખ્યાલ ના આ આવે. પશુને જોયા છે કે નથી જોયા? જોઈએ. એના બધા વ્યવહાર જુઓ છો કે નથી જોતા? તમારો બધી વસ્તુ જોઈએ. વાત સમજે કે પાસ આવતા નથી કહેવાતી, પણ મનુષ્ય આવા વ્યવહાર કરે છે. અણહકનું લો કે ના લો? લેવાઈ જાય. લેવાઈ જાય છે લો લેવાઈ જાય ને લઈએ એવું થઈ જાય. નહીં. અહીંયા તો ગ્રામેટિકલી પરફેક્ટ ચાલશે. શું નામ ભૂલી ગયો? લઈએ છીએ.
લેવાઈ જાય છે તો તમે તમારી જાતને જલકમલવત કહો છો. લઈએ છે. લઈએ જ છીએ. હા. વાંચવું કે ના સમજાય. એટલે મનુષ્યની અંદર આવા પાસવતાના ગુણ છે માટે પાસવતા શબ્દ વાપરે છે. પશુ માટે નથી વાપરવામાં આવ્યો. મનુષ્યની અંદર મનુષ્યના ગુણધર્મો હોવા જોઈએ, તેમ છતાં મનુષ્યના ગુણધર્મથી પાસવતાના. એટલા માટે બહુ સરસ કીધેલું છે. આખી દુનિયામાં તમે ફરજો, પણ તમે રિસર્ચ કરજો, તપાસ કરજો, તો જાનવરને જાનવર બનવાનું નથી કીધું, હા. છે જ, છે જ. પણ મનુષ્યને મનુષ્ય બનવાનું કીધેલું છે. એટલે મનુષ્યનો ફોટો છે, તેમ છતાં મનુષ્ય જેવા વ્યવહાર નથી, પશુ જેવા વ્યવહાર છે. એટલા માટે કીધું છે કે આ રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે. 80 થી 90% રિટર્ન ટિકિટ લઈને આવેલા છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા. કઈક પુણ્ય કરેલી છે, જાણીને કા જાણીને. જેમ પેલો અજાણતા ખેતર જમીનમાં બીજ પડી જાય ને ઉગે કે ના ઉગે, ઉગે. તે કઈક પુણ્ય કરી છે. વાત સમજે ને? તે દાદા ભગવાન મળે ને દાદાનું કામ જ્ઞાન મળ્યું, કામ કાઢી લેવા જેવું છે. વાત સમજે કે ના સમજાય? એટલે જે જાનવરમાં આવા ગુણો હોય તો એને પાસવતા નથી કહેતા, પણ મનુષ્યમાં આવા જાનવર જેવા ગુણો હોય છે. એ ફામ પણ. વાત સમજે કે ના સમજાય? તો જાણેલું હોય તો ખ્યાલ આવે કે ભાઈ આપણી અંદર કયા કયા એવા છે. તો કે તમારે હવે એ નથી જોવાનું. તમારે તો કઈ બી હતું આ વ્યવહાર દ્રષ્ટિથી છે ને આ નિશ્ચય દ્રષ્ટિથી એ જ જોવાનું છે. તમારે પાસવતાના ગુણ હવે જોવાના નથી. તમારે ક્રમિક રીતે નથી જોવાનું. અક્રમ આપ્યા પછી ક્રમિક રીતે નથી જોવાનું. તમારે પગથિયા ચડવા છે, ના. લિફ્ટમાં બેસી જવાનું, ખાલી હાથ પગ બહાર નહીં કાઢવાના. બરાબર. એ તો જેને પગથિયા ચડવાના છે તો એને પાસવતાના ગુણધર્મ બતાવીએ એટલે એ પાસવતાના ગુણધર્મ ના કરે તમારે. હા સમજ ને? પગથિયા ચડીને હોય તો હું આપું તમને બધા પાસવતાના ગુણધર્મ બતાવું તમને બધું. પગથિયા તો નહીં જો હવે તો મોક્ષ આપણે તો લિફ્ટમાં બેસવાનું, હાથ પગ બહાર નથી કાઢવાનું, બસ. વાત સમજ ને? આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. હા સમજ ને? બનશે આવું જ્ઞાન લીધા પછી આવું બધું જાણવાનું મન થશે, એટલે પાછું અક્રમ માંથી ક્રમિકમાં જવાની વાત કરશો, એટલે બાવાના બે બગડશે બધી વસ્તુ. એવું થાય. વાસ્તવ આ કૃપાથી આપ્યું છે ને તે અક્રમના પ્રિન્સિપલ સિદ્ધ કરવાના છે. પણ હવે આ પ્રકાશ આ પાસવતા જાણવી છે. વાણી ઉપર દોષ થાય છે એટલે હું વાણીનું પ્રતિક્રમણ નહીં, કશું કરવા નહીં, અને જોવા જાણવું કોણ બોલે છે ને હું કોણ છું, એનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું. વાત સમજે કે ના સમજે? ઘણી વાર ખરા ખોટા વિચારો આવી જાય અને આ બરાબર બધું છે. થાય એટલે આપણને આમ પ્રશ્ન થાય અંદર કે આરું ખરી કે આપણી અંદર આવા ગુણ હશે. તે કે ખરા ખોરા વિચાર આવે છે, શુદ્ધાત્માને આવે છે. ના આ દેહ ને આવે, શું કહે છો? આ રેખા ને આવે, દેહ ને. તો કે રેખાબેન ને આવે છે. તો તમે રેખાબેન છો કે શુદ્ધાત્મા છો? શુદ્ધાત્મા. તો રેખાબેન ખરેખર કોણ છે? એ મન વચન કાયાથી આ તો કે વ્યવહાર દ્રષ્ટિથી છે. વ્યવહાર દ્રષ્ટિ છે. વ્યવહાર દ્રષ્ટિથી રેખાબેન છે, એને નિશ્ચયથી શુદ્ધાત્મા જુદું પડી. આપણે વિચારને બંધ નથી કરવાના. જે મને આવે છે એની જગ્યાએ રેખાબેન ને આવે છે, એટલે વિચાર નિર્વિચારી થઈ ગયા તમે. હા સમજે ને? રેખાબેન નું તો આવશે જ, કારણ કે એ રીતે ચાર્જ કરેલું છે. વાત સમજે કે ના સમજાય? હવે ડિસ્ચાર્જ થાય છે, એટલે ડિસ્ચાર્જ ને તો ડિસ્ચાર્જ કરવાનું છે કે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, નિશ્ચિત થઈ ગયું. તો પછી એને જોવાનું છે કે એને ડિસ્ચાર્જ કરવાનું છે? જોવાનું. જોવાનું. જોવાનું જ છે. વાત સમજે કે ના સમજાય? તે મોબાઈલ ને તમે નહીં વાપરો તો બેટરી ડિસ્ચાર્જ જ થશે, અને મોબાઈલ ને વાપરતો છો બેટરી ડિસ્ચાર્જ થશે. એટલે ખાલી જોવાનું જરૂર કે બીજું રહ્યું તમારે બધી વસ્તુ જોવાનું. તો જોવાના કે રેખાબેન ની અંદર મનુષ્યના ગુણો નથી, પાસવતાના ગુણો છે, પણ એ રેખાબેન ના છે. એ રીતે રેખાબેન ની અંદર દૈવી ગુણ છે, તો એ રેખાબેન ની અંદર દૈવી ગુણ છે, પણ દૈવી ગુણ એ મારું સ્વરૂપ નથી, અને પાસવતાનું ગુણ છે એ પણ મારું નથી. હું તો આ બે થી જુદો એવો શુદ્ધ આત્મા છું. બસ આટલું જ ત્રિરાશી મૂકીને પરફેક્ટ કરવાનું ભાગ રહે. બાકી પાસવતાના ગુણો કાઢશો તો દૈવી ગુણ ખુલ્લા થશે, દૈવી ગુણ કાઢશો તો પાર્શવતાના ગુણ ખુલ્લા થશે. દ્વંદ્વ ઉભો જ રહેશે. તે જ્ઞાની પુરુષે તમને શુદ્ધાત્મા પદમાં બેસાડી દીધા, તમારા સ્વભાવમાં બેસાડી દીધા. હવે જુઓ અને જાણો તમારે બધું. કશું ગાળગાળ કરવાનું નથી. આ જગતમાં મને કોઈ સ્પેસ ખાલી હોય મને બતાવો, તો ઉચકીને પાછવતાને અહીંયા મૂકી દઉં. એ તો નહીં. શું કહો છો? નહીં હોય.
તમને જોવા જાણવાનું આપી દીધું છે, જોવા જાણવાનું છે. હવે જોવા જાણવાનું છે એટલે હજી તમે જે જુઓ છો આંખથી જુઓ છો, હા સમજાય ને. સમજો છો તો બુદ્ધિથી એટલે લિમિટેડ જ્ઞાનથી સમજો છો. વાત સમજે કે ના સમજાય? પણ પ્રશ્નોત્તરી કરશો તો પછી ત્યાં ધીમે 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 અંદરની જે 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 છે ને સમ્યક દ્રષ્ટિ ખુલ્લી થશે, સમ્યક બુદ્ધિ ખુલ્લી થશે. પછી એ સમ્યક દ્રષ્ટિથી જોશો, સમ્યક બુદ્ધિથી સમજશો તો પછી આ જ્ઞેય જ્ઞાતા અને દ્રશ્ય દ્રષ્ટા થઈને આખું ઉડી જશે ને તમારું કામ થઈ જશે. વાત સમજાય કે ના સમજાય? હવે જગત કલ્યાણ દાદાના મોઢે સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? સાંભળ્યું છે, 9 કલમમાં બોલીએ છીએ ને. વાંચો ને, 9 કલમોમાં છેલ્લી કલમ છે ને, હા, હે દાદા ભગવાન મને જગત કલ્યાણનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો. હા, વાત સમજે કે ના સમજાય? હા. તે સત્સંગમાં બેઠા હતા, શરૂઆતની આજે 30-40 વર્ષ પહેલાની વાત છે. તો દાદા સત્સંગ દરમિયાન દિવસ દરમિયાન 5-50 વાર જગત કલ્યાણનું બોલાવતા હતા અને બોલતા હતા તમારે. તે પેલા નટુ કાકાને થયું કે આ ઈન મીને 3 જણા જ આવે છે કે અહીંયા સત્સંગમાં, પછી ફરતીથી તો આવતા જ નથી એમ કે. અને આ 10x10 ની રૂમમાંથી બહાર જ નથી કરતા નથી દાદા ભગવાન. તો કે આ જગત કલ્યાણ બોલે છે, પણ આ કેમનું થશે જગત કલ્યાણ એમ કે. તે પેલા બાબુભાઈ વકીલ જોડે બેઠા હતા, તે કે મારા સ્વામિનારાયણ ભગવાન તો ચમત્કાર કરે એમ કે. તો પેલા નટુ કાકાનો જવાબ ઉભો રહ્યો અને બાબુભાઈ વકીલનો જવાબ આપ્યો કે મને ચમત્કાર કરતા આવડે છે. બોલો, ગાડી હવામાં ઉડાડું? તો ગાડી હવામાં ઉડાડીશ ને તે ખોટા માણસ આગળ આવી જશે અને સાચા માણસ પાછળ જતા રહેશે એમ કે. પછી દાદા શાંત થઈ ગયા. તો 2-5 મિનિટ શાંત થઈ ગયા એટલે પેલા નટુ કાકા મારો પ્રશ્નનો જવાબ મળ્યો નથી, મારો પ્રશ્નના જવાબને ઉડાડવાનો નથી, મારો પ્રશ્નનો જવાબ આપો એમ કે. હવે સામાન્ય રીતે સંધ્યાના સમયે આ સત્સંગ થતો એટલે અંધારાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. દાદા ઊભા થઈને બાથરૂમ ગયા છે અને બાથરૂમ જઈને પછી આવે છે અને પેલી લાઇટ ચાલુ કરે છે, લાઇટનું બટન દબાવે છે અને પછી જોરથી બોલે પકડો પકડો પકડો. તો પેલા નટુ કાકા શું પકડું? તો કે પેલું અંધારું જાય પકડું. તો કે પકડાતું હશે એમ કે. રેખાબેન વાત સમજાય કે ના સમજાય? બોલો, અજવાળું કર્યું, લાખો કરોડ વર્ષનું અંધારું હતું, ખાલી લાઇટ કરી તમને સભામાં બેસાડી દીધા, જગત કલ્યાણ થઈ ગયું. આ મન વચન કાયરે જ જગત કે છે. આ બહાર દેખાય છે એને જગત નથી કહેતા, તો એ ભ્રાંત દ્રષ્ટિવાળાનું જગત છે બહાર. આપણે આ જગત કલ્યાણ બોલીએ ને આપણને એમ જ થાય કે આખા જગતનું ભલું આપણે કરવા જવાનું છે. હવે એવું આપણને ઊભું થઈ જાય કે એ નિમિત્ત બનવાનું છે. તમે એના કર્તા તરીકે નથી, નિમિત્ત તરીકે થશો એટલે જગતનું કલ્યાણ થશે. આજે જેટલા તીર્થંકરો જ્ઞાની થઈ ગયા ને, ભગવાન થઈ ગયા ને, બધા નિમિત્ત તરીકે રહ્યા. તો આ એમને એમનું કલ્યાણ કર્યું ને કેટલાય જીવો એનાથી કલ્યાણ થઈને મોક્ષે જતા રહે. બધું હા તો એટલે નિમિત્ત તરીકે રહેવાનું છે. આ તમે ખરેખર કરો છો કે થઈ જાય છે? રેખાબેન, તમે ખરેખર બોલો છો કે બોલાઈ જાય છે? તમે ખરેખર વિચારો છો કે વિચારાઈ જાય છે? એટલે જન્મથી અંત સુધી બધું થઈ જ જાય છે કે કરો છો? હા સમજાય ને? તો હવે અહીંયા નિમિત્ત શબ્દ બોલશો ને એટલે રેખાબેન નું કલ્યાણ થઈ ગયું. પણ પાછળતાના ગુણધર્મ જાણશો તો ઉપરથી બકરું કાઢતા ઊંટ પઈ જશે અને ઊંટ કાઢતા બકરું પઈ જશે. પછી થાક લાગે કે ના લાગે? એટલે થાક લાગે એટલે જાગો કે ઊંઘી જાઓ? ઊંઘી જાય તો પેલા બે ઉભા રહે કે જતા રહે? બે ઉભા રહે. એટલે આ આપણે તો નહીં, ઘરની ને ઘાટ જેવી દશા થઈ ગઈ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ વસ્તુ સમજવાની છે. આ નિમિત્ત શબ્દ એટલે જગત કલ્યાણનું નિમિત્ત બનવાની છે. કશું કોઈના હાથમાં નથી, ભગવાનના હાથમાં નથી, તમારા હાથમાં નથી બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? તમે જ તમારા તારનાર છો ને તમે જ તમારા મારનાર છો. હવે આ સમજાશે ને? આ સમજાય કે ના સમજાય? કે તમે જ તમારા તારનાર છો ને તમે જ તમારા મારનાર છો. તો પછી છે ને પશુ યોનિથી મુક્ત થઈ જશો, દેવ યોનિથી મુક્ત થઈ જશો, નર્ક યોનિથી મુક્ત થઈ જશો.
મનુષ્ય યોનિથી મુક્ત થઈ જશો. ક્યારેક ક્યારેક શું હિંસક ભાવ અંદર આવી જાય એટલે આપણને આમ એવો અંદર પ્રશ્ન થઈ જાય કે આવું આપણામાં આવું હશે તો કે હિંસક ભાવ ક્યારે કહેવાય રેખાબેન? હું રેખાબેન છું, મારું નામ રેખાબેન છે તો એને હિંસક ભાવ ના કહેવાય. પણ મારું નામ રેખાબેન છે ને હું રેખાબેન છું તો એને હિંસક ભાવ કહેવાય. એવી રીતે હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે એવી બિલીફ હોય તો એને હિંસક ભાવ કહેવાય. પણ હું કરતા નથી, તે નથી કરતા ને તેઓ નથી કરતા, વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા ભેગા થાય ત્યારે એ કાર્ય થઈ જાય છે. એમાં હું ચેતન છું એટલે મને જસ મળે છે, એટલે એ રીતે હું નિમિત્ત નૈમિત્તિક કરતા છું તો હિંસક ભાવ નીકળી ગયા. આટલી સિમ્પલ હિંસક ભાવની પરિભાષા આપી દઉં આ કે કોણે હિંસક ભાવ કહેવાય ને કોણે અહિંસક ભાવ કહેવાય તમારું. બાકી પાર નહીં આવે. તમે બોલો છો તો કેટલા જીવ મરી જાય છે, તમે હાથ આમ કેટલા હલાવો છો ને તોય કેટલા જીવ મરી જાય છે. અને મરેલી વસ્તુ ખવાય જ નહીં. આ વસ્તુ ના ખવાય, જીવતી વસ્તુ જ ખવાય. વાત સમજે ને? આમાં એક આખો જ સાયન્ટિફિકલી અંદર પ્રયોગ છે. વાત સમજે કે ના સમજાય? એટલે ખાલી હું રેખાબેન છું, મારું નામ નહીં પણ હું રેખાબેન છું, મારું નામ રેખાબેન ને હું જ રેખાબેન છું, એને હિંસક ભાવ કહેવાય. અને મારું નામ રેખાબેન છે ને હું એનાથી જુદી છે ને હું કોણ છું તો અહિંસક ભાવ થઈ ગયો. એવી રીતે હું કરતા નથી, તે કરતા નથી, તેઓ કરતા નથી એટલે અહિંસક ભાવ થઈ ગયો. તમે નિમિત્ત નૈમિત્તિક કરતા બની ગયા અહિંસક થઈ ગયા. ભગવાન મહાવીર દેવી દશાની શરૂઆત થઈ ગઈ. બીજ જ્ઞાન પડ્યું પછી જેમ જેમ સત્સંગના બેડામાં રહીને સમજ કરશો એટલે ધીમે ધીમે અંકુરિત થશે, પછી તમારે પુષ્પિત થશે, પછી ફલિત થશે. એકાદ અવતારે, 2 અવતારે, 3 અવતારે મનુષ્ય જીવન સાર્થક થઈ જશે. રેખાબેન વાત સમજાય કે ના સમજાય? એટલે હવે પાછવતાના ગુણ સમજવા છે કે ખરેખર હું શુદ્ધાત્મા છું એ નક્કી કરવાનું છે. અને વ્યવહાર દ્રષ્ટિથી હું રેખાબેન છું એ જ નક્કી કરવાનું છે. અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે એ જ નક્કી કરવાનું છે. એ નક્કી થઈ ગયું એટલે બધું આ ચાર જે યોની છે ને ચતુર્ગતિથી મુક્ત થઈ જશો, પંચમ ગતિ ખુલ્લી થઈ જશે. વાત સમજાય કે ના સમજાય? વ્યવહાર દ્રષ્ટિથી જયારે અણસમજણ આવી જાય છે અમારી અંદર તો દાદાને એક જ પ્રાર્થના કરું, દાદા ફાઇલ ઉભી થઈ સંભાવે નિકાલ કરો. હા બસ એટલે દાદાને સોંપી દેવાનું. અને એ આવે છે ધારો કે રેખાબેન નું આવે છે, રેખાબેન નું નિવેડો લાવો તમે, દાદાને આ જ પ્રાર્થના કરું કે ફાઇલ ઉભી થઈ દાદા સંભાવે નિકાલ કરો. દાદાને પ્રાર્થના કરવાની, દાદાને સોંપી દેવાનું કે ભાઈ જો રેખાબેન દાદા ભગવાનને સમર્પિત થયા છે અને આ રેખાબેન નો વ્યવહાર છે એટલે હું તો શુદ્ધાત્મા છું, હું આ ટપાલ ના લઈ શકું કે વાંચી ના શકું, એટલે તારે જવું હોય તો દાદા પાસે જા. એવું કહી દઉં કે તું દાદા પાસે જા, રેખાબેન નો બધો વ્યવહાર છે. જેમ ઇન્કમ ટેક્સ આવે ને કે નફો આવે કે નુકસાન આવે એ શુદ્ધાત્મા ભગવાન ના આવે કે રેખાબેન ને આવે? તો ઇન્કમ ટેક્સ નું કાગળ શુદ્ધાત્મા ઉપર આવે કે રેખાબેન ઉપર આવે? તમારે એ રેખાબેન ને સોંપી દેવાનું. આ રેખાબેન દાદાને સમર્પિત થયા છે તો ઇન્કમ ટેક્સ નું કાગળ એ દાદાને સોંપી દેવાનું, નફો નુકસાન દાદાને સોંપી દેવાનું. વાત સમજાય કે ના સમજાય? રેખાબેન સમજાયું કે ના સમજાયું? બોલો બીજા પૂછો કઈ વાત છે? જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ.